સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના અંતિમ તબક્કામાં ચૂંટણી પ્રચારમાં રાજકીય પક્ષોએ એકબીજા સામે આક્ષેપ પ્રત્યાક્ષેપ કરી રાજકારણ ગરમાયું છે. વડોદરા જિલ્લા પંચાયતના ઉમેદવારની કોંગ્રેસની સભામાં અનેક મુદ્દાઓ સાથે ધારાસભ્યો સામે આકરા પ્રહારો કર્યા હતા. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતિમ તબક્કાના પ્રચારમાં ચાલે છે ત્યારે પાદરાના વડોદરા જિલ્લા પંચાયતની બેઠક પર કોંગ્રેસ અને ભાજપ પક્ષ વચ્ચે ભારે રસાકસી જામી છે. ત્યારે ભોજ ગામે 2 દિવસ પૂર્વે ભાજપના પ્રચારમાં આવેલ ધારાસભ્યોએ કોંગ્રેસને મત આપવો એ નુકસાનનો વેપાર સાથે સરખાવી કોંગ્રેસને હાડે હાથે લીધી હતી. જ્યારે બુધવાર રાતે વડોદરા જિલ્લા પંચાયતના કોંગ્રેસના ઉમેદવાર પારુલબેન અર્જુનસિંહ પડિયારની સભામાં માજી જિલ્લા પંચાયત સદસ્ય અર્જુનસિંહ પડિયાર દ્વારા કરવામાં આવેલ વક્તવ્યમાં ધારાસભ્યોએ કરેલા ભાષણ સામે આકરી ટીકા કરી હતી અને અનેક મુદ્દાઓના મુદ્દાસર જવાબ આપ્યા હતા. તેઓએ તીખા પ્રહાર સાથે જણાવ્યું હતું કે ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા ફરી એકવાર તો ટિકિટ તો લઈ આવે, અમે રાહ જોઈને બેઠા છે. જ્યાં દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી બતાવીશું. અસલી બાપુ કોણ અને નકલી બાપુ કોણ છે તે બતાવીશું. સાથે તેઓની નાદુરસ્ત તબિયતના કારણે હોસ્પિટલમાં હતા તે સમયે ગામના કેટલાક લોકોએ અફવાઓ અને ગેરસમજ ફેલાવતા હતા. તેઓની સામે પણ પ્રહારો કરીને ગામના વિરોધીઓને નવી ચકલીઓ સાથે સરખાવી અને 28 એપ્રિલ પછી ચકલીઓનો હિસાબ કરીશું સંબોધી ચાપકા આપ્યા હતા. વડોદરા જિલ્લા પંચાયત બેઠકનો વિજય વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. યોજાયેલી સભામાં વડોદરા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જસપાલસિંહ પડિયાર સહિત પાદરા તાલુકા કોંગ્રેસ સમિતિના કાર્યકરો તેમજ તાલુકા અને જિલ્લા પંચાયતના કોંગ્રેસના ઉમેદવારો સભામાં ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું હતું કે પાદરા તાલુકામાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત બેઠકો પર કોંગ્રેસને ભારે જનસમર્થન પ્રાપ્ત થઈ રહ્યું છે. આજ રોજ વડોદરા જિલ્લા પંચાયતની અને નીચેની તાલુકા પંચાયતની એક મિટિંગ બોલાવી હતી. અમને દ્રઢ વિશ્વાસ અને સંકલ્પ છે કે આવનારી ચૂંટણીમાં કોંગ્રેસના તમામ સદસ્યોનો જંગી મતે વિજય થવાનો છે અને પ્રજાના સાચા સેવક તરીકે પ્રજાના કામો કર્યા છે એ વાતના વિશ્વાસ અને સંકલ્પ સાથે ચોક્કસ આવનારી ચૂંટણી અમે જીતવાના છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી 2026માં પાદરા તાલુકામાં તમામ તાલુકા પંચાયત હોય કે જિલ્લા પંચાયતમાં દરેક જગ્યાએ જે રીતે અમારા તમામ ઉમેદવારોને જે જન સમર્થન મળી રહ્યું છે એ જોતા ચોક્કસપણે આ વખતે તાલુકા પંચાયત પાદરા કોંગ્રેસની બનવા જઈ રહી છે. સાથે દરેક ગામોમાં પ્રચાર પણ પૂરજોશમાં ચાલુ છે. આજે છેલ્લા અંતિમ તબક્કામાં પ્રચાર આવી રહ્યો છે. 2 દિવસ બાકી છે ત્યારે ગામે ગામથી ખૂબ લોકોનો સહકાર મળી રહ્યો છે. આજે પણ ભોજ ગામમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો અમારી સાથે જોડાયા અને ખૂબ મોટી સંખ્યામાં જન સમર્થન કર્યું છે. જે પ્રકારે તાલુકાના પ્રશ્નો છે તાલુકાની જનતાને કહેવા માંગીશ કે આપ સૌએ 3.5 વર્ષનું શાસન જોયું છે. જે લોકોની સરકાર 32 વર્ષથી હોય તેમ છતાં પણ પ્રશ્નો એના એ જ હજુ પણ પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં નિષ્ફળ નીવડેલા લોકો ફક્ત ને ફક્ત કંઈક ને કંઈક રીતે ખોટી વાતોમાં લોકોને ભરવામીને ફરીથી મત લેવા માટે નીકળ્યા છે. ત્યારે આ બધાને અપીલ કરીશ કે આ વખતે કોંગ્રેસને સમર્થન કરીને પાદરા તાલુકા પંચાયત તેમજ જે 6 જિલ્લા પંચાયત પાદરાની છે એમાં આપ સૌના સહકાર આપશો અને કોંગ્રેસના પંજાને જીતાડી આપ સૌ જંગી બહુમતીથી જીતાડશો એવી અપેક્ષા છે. ભારત માતા કી જય. જય હિન્દ.